ચાલો આજે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા 2 પ્રકારના ખીચું બનાવીએ જે ફટાફટ બની જતા હોય છે। ગુજરાતી ઘરોમાં અલગ અલગ લોટના ખીચું બનતા હોય છે, તો આજે આપણે મગ અને ચણાના લોટનું ખીચું બનાવીશું। તો સૌથી પહેલાં આપણે અહીં મગનું ખીચું તૈયાર કરવાનું છે, તો એના માટે મગનો લોટ બનાવીશું। તો આ મેં દેશી મગ લીધા છે, તો એમાંથી બનતું ખીચું એકદમ સરસ સ્વાદિષ્ટ થાય છે। તો આ દેશી મગને આપણે મિક્સરમાં પીસી લેવાના છે। જો તમારું મિક્સર સારું હોય ને તો આવા લોટ તમે ફટાફટ તૈયાર કરી શકો છો। મગના, મઠના, અડદના લોટ યુઝ્યુઅલી આપણે વધારે ક્વોન્ટિટીમાં નથી દળાવતા હોતા, તો થોડા થોડા જ જોતા હોય છે। તો આવી રીતના તમે મિક્સરમાં પીસી લો ને તો સરસ લોટ ઘરે જ તૈયાર થઈ જાય છે। તો અહીં મિક્સર ચાલુ બંધ કરીને એકદમ ઝીણો લોટ પીસી લીધો છે। હવે આ લોટને આપણે ચાળી લેવાનો છે, તો ચાળવા માટે મેંદાની ચાળણીનો ઉપયોગ કરીશું, જેથી એકદમ ઝીણો લોટ તૈયાર થાય। તો બાકી રહેલા મગને પણ આવી જ રીતના પીસી લેવાના છે અને લોટને ચાળી લેવાનો છે। મગ છે એ બધા માટે ફાયદાકારક છે, સાથે જો તમારે વજન ઓછું કરવું હોય ને તો દરરોજ મગ ખાવા જોઈએ। મગ પચવામાં હળવા છે અને પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે। હવે અહીં બધો લોટ ચાળી લીધો છે, તમે જોઈ શકો છો એકદમ ઝીણો સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે। તો આટલા લોટમાંથી આપણે 1 કપ મગના લોટનું ખીચું બનાવીશું। તો કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે અહીં 2 કપ જેવું પાણી ઉમેરીશું। ખીચું છે ને ખાવામાં ઢીલું હોય ને તો ખાવાની બહુ જ મજા આવે, એટલે આપણે અહીં એ માપ મુજબ પાણી લેવાનું છે। તો 2 કપ પાણી ઉમેરી દીધું છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, સાથે 5 ચમચી જેવું જીરું ઉમેરીશું અને 1 ચમચી જેવા તલ લેવાના છે। મગનું ખીચું છે એ સૂકા મસાલાથી પણ તમે બનાવી શકો છો, પણ આજે હું લીલા મસાલાનો ઉપયોગ કરીશ। તો આદું અને મરચાં ઉમેરી દેવાના છે, તો 1 મોટી ચમચી ભરીને આદુ મરચાંને વાટીને ઉમેરી દીધા છે। મરચાં અહીં તીખા લીધા છે એટલે ખીચું સ્વાદમાં એકદમ સરસ લાગે। તો બસ આ બધું ઉમેરીને આપણે પાણીને ઉકાળવાનું છે। 2 થી 3 મિનિટ સુધી પાણીને ઉકાળીશું, જેથી બધા મસાલાની ફ્લેવર પાણીમાં બેસી જાય। હવે પાણી ઉકળી ગયું છે, તો 5 ચમચી જેવો પાપડિયો ખારો ઉમેરી દઈશું, જેનાથી ખીચું એકદમ સરસ બફાઈ જશે। તો હવે આપણે આમાં મગનો લોટ ઉમેરી દેવાનો છે, તો ગેસની ફ્લેમ આપણે લો કરી નાખીશું અને હવે ધીરે ધીરે મગના લોટને ઉમેરતા જવાનું છે। આ 1 કપ મગનો લોટ લીધો છે, હવે ધીરે ધીરે ઉકળતા પાણીમાં એને ઉમેરતા જવાનું છે। લોટને મિક્સ કરવા માટે મેં વિસ્કર લીધું છે, જેનાથી લોટ છે ફટાફટ પાણીમાં મિક્સ થઈ જશે અને ગાંઠા પણ નહીં પડે। મગના લોટનું ખીચું બનાવવું ને ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે લોટમાં ગાંઠા ન પડવા જોઈએ। ગાંઠા પડી જશે ને તો ખીચું ખાવાની બિલકુલ મજા નહીં આવે, એટલે તમારે લોટને ફટાફટ મિક્સ કરી નાખવાનો। આપણે અહીં ખીચું ઢીલું જ બનાવવાનું હોવાથી વિસ્કરથી હું મિક્સ કરી રહી છું, અને ક્વોન્ટિટીમાં પણ ઓછું છે એટલે ફટાફટ મિક્સ થઈ જશે। પણ જ્યારે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ત્યારે વેલણનો ઉપયોગ કરી શકાય। તો હવે લોટ મિક્સ થઈ ગયો છે, તો કોથમરી છાંટીને ઢાંકી દઈશું, જેથી એની સુગંધ ખીચામાં બેસી જાય। હવે આ ખીચાને લો ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટ માટે કૂક કરવાનું છે। તો ગેસ ઉપર લોખંડની તવી રાખીશું અને એના ઉપર આ કડાઈને રાખી દઈશું, જેથી ખીચું છે એ તળિયામાં ચોંટી ન જાય। તો ઢાંકીને રાખી દઈશું અને લો ફ્લેમ ઉપર કૂક થવા દઈશું। ધીરે ધીરે જેમ એ કૂક થશે ને એમ ખીચું હળવું ફૂલ થઈ જશે। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો એકદમ સરસ સુગંધ આવી રહી છે। તો એકવાર ફરી ખીચાને મિક્સ કરી લઈશું। અહીં ખીચાને સરસ રીતના મિક્સ કરી શકાય છે, તળિયે ચોટ્યું પણ નથી, એટલે હવે ફરી 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર કૂક કરીશું। તો ઢાંકીને રાખી દઈશું। જેમ જેમ કૂક થતું જશે એમ એકદમ હળવું ફૂલ થઈ જશે અને ફૂલી જશે, અને સાથે કડાઈમાંથી પણ તરત નીકળી જશે। તો જુઓ એકદમ સરસ રીતના ખીચું તૈયાર થઈ ગયું છે। આ ખીચું ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે, તો તરત જ પીરસી લઈશું। આ ખીચું આટલું જ ઢીલું રાખવાનું, જેથી ખાવાની મજા આવે। તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો ખીચું ચમચામાં જરાય ચોંટતું નથી અને સરસ રીતના કૂક થઈ ગયું છે। હવે આ ગરમા ગરમ ખીચા ઉપર આપણે મેથીનો મસાલો છાંટીશું, સાથે કોથમરી અને સિંગ તેલ। તો તેલ સાથે ખીચું ખાવાની ખૂબ જ મજા આવે છે। શિયાળાની સિઝનમાં તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો, એની સાથે પણ મગનું ખીચું સારું લાગે છે। પણ જો તમે વજન ઉતારવા માટે આ મગનું ખીચું ખાતા હોય તો તેલનો ઓછો ઉપયોગ કરવો। તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ મસ્ત લાગે છે। તો અહીં આપણું આ મગનું ખીચું તૈયાર છે।
હવે આપણે ચણાના લોટનું ખીચું બનાવીએ, એ પણ કુકરમાં. તો ચણાના લોટનું ખીચું બનાવવા માટે મેં અહીં 1 કપ ચણાનો લોટ લીધો છે. સાથે આદું, મરચાં અને તલ લઈશું. સાથે થોડું લીલું લસણ અને કોથમરી લઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવું. હવે કુકરમાં 3 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. આપણે અહીં ખીચું વઘારીને બનાવીશું, એટલે તેલમાં 5 ચમચી જેવી રાઈ અને 5 ચમચી જેવું જીરું ઉમેરીશું. રાઈ અને જીરું સરસ સતળાઈ જાય ત્યારબાદ 2 ચપટી જેવી હિંગ ઉમેરીશું. ત્યારબાદ 5 ચમચી જેવા તલ ઉમેરવાના છે. તલથી આ ખીચાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. અને સાથે લીલા મરચાં ને આદું. લીલા મરચાં અને આદુથી ખીચું એકદમ ટેસ્ટી લાગે છે. તો બધું જ તેલમાં ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ 5 ચમચી જેવી હળદર ઉમેરીશું. હવે આ ચણાના લોટનું ખીચું છે તો ચણાનો લોટ બહુ પાણી નથી પીતું. તો 1 કપ લોટ સામે આપણે 1.5 કપ જેવું પાણી ઉમેરવાનું છે, એટલે ખીચું થોડું ઢીલું થાય. 1 કપ સામે 1 કપ પાણી ઉમેરો ને તો પણ ચાલે, પણ આપણે અહીં 1.5 કપ પાણી લઈ રહ્યા છીએ. આજે આ ખીચાને બનાવવા માટે થોડા ઘણા લીલા મસાલાનો પણ ઉપયોગ કર્યો છે, પણ તમે સૂકા મસાલાથી પણ ખીચું બનાવી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ થોડું ધાણા જીરું ઉમેરીશું અને લીલું લસણ અને કોથમરી ઉમેરીશું, જેથી સુગંધ એકદમ સરસ આવે. ઘણા લોકો લસણ કે આદું નથી ખાતા હોતા, તો એ સ્કીપ કરી શકે છે. હવે છેલ્લે કોથમરી પણ ઉમેરી દેવાની છે. હવે એકવાર બધું મિક્સ કરી લઈશું અને પાણીને ઉકળવા દઈશું. આ ખીચામાં આપણે પાપડ ખાર કે સોડા કાંઈ જ ઉમેરવાનું નથી હોતું, કારણ કે ચણાનો લોટ ફટાફટ ચડી જતો હોય છે, એટલે એમાં જરૂર નથી પડતી. તો હવે પાણી ઉકળી ગયું છે, તો આપણે લોટને મિક્સ કરી લઈશું. તો 1 કપ લોટ લીધો છે, તો એને વિસ્કરની મદદથી જ મિક્સ કરીશું, કારણ કે ખીચું ઢીલું જ બનાવવાનું છે, એટલે વિસ્કરથી આસાનીથી મિક્સ થઈ જશે અને ગાંઠા પણ નહીં પડે. તો લોટને ઉમેરતા જઈ અને ફટાફટ મિક્સ કરતા જવાનું છે. તો જુઓ, ફટાફટ મિક્સ થઈ ગયું અને જરાય ગાંઠા પણ નથી રહ્યા. તો બસ હવે આ મિક્સ કરીને આપણે લોટને કૂક કરવાનો છે. આ ખીચાને તમે તેલમાં આવી રીતના વઘારીને બનાવો ને તો બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ રીતે કરી જોજો. હું વર્ષોથી મારા ઘરમાં આ રીતે બનાવું છું. એકદમ ભૂખ લાગી હોય અને કાંઈ બનાવવાનું ના સૂઝે ને તો 10 મિનિટમાં જ આ ખીચું તૈયાર થઈ જાય છે. હવે આ ખીચાને કૂક કરવા માટે આપણે ઢાંકણ બંધ કરી દઈશું, પણ રીંગ કાઢીને આપણે બંધ કરીશું. હવે કુકરનું તળિયું તો જાડું જ હોય છે, પણ છતાં પણ તળિયામાં ચોટી ન જાય એ માટે આપણે નીચે લોખંડની તવી રાખી દઈશું. તો 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું. હવે ઢાંકણ ખોલીને જોઈશું તો એકદમ સરસ રીતના ખીચું કૂક થઈ ગયું છે. ચમચાથી આપણે જ્યારે એને ઉખેડીશું તો તરત જ ઉખડી જશે, બિલકુલ ચમચામાં ચોટશે નહીં. સાથે હળવું ફૂલ થઈ ગયું હોય એટલે તમને તરત ખબર જ પડી જાય કે આ ખીચું કૂક થઈ ગયું છે. આ ખીચું ગરમા ગરમ છે, છતાં પણ હાથમાં ચોટતું નથી. તો બસ આ જ પરફેક્ટ નિશાની છે કે ખીચું તૈયાર છે. તો આ ખીચાને પણ ગરમા ગરમ સર્વ કરી લઈશું. સાથે લીલું લસણ, કોથમરી અને મેથીયા મસાલાથી ગાર્નિશ કરીશું અને સાથે સિંગ તેલ. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ બંને ખીચાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.